અમદાવાદ શહેર કોટડામાં પોલીસનું કોમ્બિંગ છે। ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવને લઈને કોમ્બિંગ છે। ચાલુ વરસાદે ડીસીપી રૂપલ સોલંકીએ તપાસ કરી છે। હિસ્ટ્રી શીટર અને બુટલેગરોના ઘરે તપાસ થઈ છે। ગુનેગારો પર પોલીસની ધાક બેસાડવાના પ્રયત્નો હાલમાં થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં તહેવાર અને તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ જે સક્રિય થઈ છે ત્યારે વાત કરીશું ઝોન 3 ડીસીપી પોલીસ સ્ટેશન વિસ્તારની। તમે જોઈ શકો છો એક તરફ વરસાદ ચાલુ છે ત્યારે પણ અત્યારે પોલીસ અધિકારી છે, ખાસ કરીને ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી જે છે એ પણ અત્યારે કોમ્બિંગમાં જોડાયા છે। શહેરગોડા પોલીસ સ્ટેશન અંદર આખું કોમ્બિંગ ચાલુ છે। સીધી વાત કરીશું એમની સાથે। સર, શું કોમ્બિંગ, કેવા પ્રકારનું કોમ્બિંગ અને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? અત્યારે ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન બંને ચાલી રહ્યું છે, એટલે ગુનેગારોની અંદર એક ધાક બેસે એના માટે અમે કોમ્બિંગનો પ્રોગ્રામ આયોજન કર્યો છે। આની અંદર અમે એરિયા કવર કરીશું, પ્રેમનગર, શક્તિનગર, શહેર કોટડા પોલીસ સ્ટેશનનો એરિયા, અને ચારે બાજુથી એરિયાને લોક કરીને અંદર વાહન ચેકિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ, પછી કાળા કાચવાળી ગાડીઓ, પછી પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રી શીટર, MCR હોલ્ડર, આવા બધાને ચેક કરવાના, બધાના 1 to 1 ઘેર જવાનું, બધા શું એક્ટિવિટી કરે છે એ ચેક કરવાનું, અને સાથે સાથે અમને જાહેરનામા ભંગના GP એક્ટ 135ના કેસીસ મળે તો એ કેસીસ બી કરશું। એટલે ઓવરઓલ પોલીસ 1 to 1 જગ્યાએ જાય, એરિયામાં ફરે, એટલે ગુનેગારો ઉપર એની ઓટોમેટિક એક ઇમ્પ્રેશન આવે અને ગુનેગાર પ્રવૃત્તિ ઉપર પણ કંટ્રોલ આવે, અને અલ્ટિમેટ આપણો એમ એ છે કે શાંતિપૂર્ણ રીતે આપણા તહેવારો પણ પસાર થાય અને આપણા એરિયામાં ઓવરઓલ શાંતિ રહે। લુખ્ખા તત્વોમાં ધાક બેસાડવી એ મેઇન કારણ છે કોમ્બિંગ કરવાનું। સર, ગુનેગારોને, તમારા વિસ્તારના ગુનેગારોને શું સંદેશો આપશો અને પ્રજાને શું સંદેશો આપશો? ગુનેગારોને મારો સંદેશ છે કે હવે હું આવી છું એટલે ભાગી જજો, અને પ્રજાને મારો સંદેશ છે કે ગમે ત્યારે રીચેબલ છે। કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ લુખ્ખા તત્વો હેરાન કરતા હોય, મારી ઝોન 3ની ઓફિસ અને મારા 4 પોલીસ સ્ટેશનો, મારા થાણા ઇન્ચાર્જો બધાનો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે। અડધી રાતે પોલીસ અપ્રોચ કરી અને પ્રોબ્લેમનો નિકાલ કરશે। તો હતા ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી, જેણે ગુનેગારોને એક ચોખ્ખો મેસેજ આપેલો છે કે હવે અહીંયા મારું પોસ્ટિંગ થઈ ચૂક્યું છે, તમે વિસ્તાર છોડી દેજો, અને પ્રજા માટે પણ એક સંદેશો આપેલો છે કે ક્યારે પણ કોઈ પણ જરૂર હોય પોલીસની તો એમની કચેરી અથવા તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે। કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।